શ્રીમદ ભાગવતકાર કહે છે કે ત્યાર પછી તો અન્ય જે મનુઓ થયા એ મન્વંતરની કથા કહી, જેમાં ધર્મ સાવરણી, રુદ્ર સાવરણી, દેવ સાવરણી, ઇન્દ્ર સાવરણી, અને તદનંતર આ બાજુ મહારાજ બલિ વિશ્વ જીતવા માટે થઈને યજ્ઞની તૈયારી કરવા લાગ્યા અને ભગવાનનું યજ્ઞ દ્વારા યજન કરવાને માટે થઈને નર્મદાજીના કિનારે આવે છે. ક્યાં આવે છે? નર્મદાજીના કિનારે. ભૃગુ કચ્છની અંદર ભરૂચમાં નર્મદાજીના કિનારે આવીને યજ્ઞ કરવાની તૈયારી કરે છે. આ બાજુ બધા દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ એવા કોઈ દિવ્ય જગ્યાએ આપ અવતાર ધારણ કરો કે આપ દૈત્યો ઉપર વિજય મેળવી શકો. એટલે દેવતાઓની માં અદિતિ, આ દેવતાઓની માતા અદિતિને પયોવ્રત આપવામાં આવ્યું અને એ પયોવ્રતના પ્રભાવે આજે માં અદિતિના ઉદરથી ભગવાન વામન પ્રગટવાના છે. શ્રીમદ ભાગવતકાર કહે છે કે માં અદિતિ પયોવ્રત ધારણ કરે. ધ્યાન રખના, સુનિયત સાવધાની છે. જે માને સંતાન ન હોય, જે માને દીકરો ન હોય ને, એ માને જો દીકરાની પુત્રની કામના હોય ને જો પયોવ્રત કરે તો ભગવાન એમને ત્યાં વામન જેવા દીકરાને જન્મ આપે. માં અદિતિએ ફાલ્ગુન મહિનામાં, ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં પ્રતિપદાથી ત્રયોદશી દ્વાદશી સુધી આ વ્રત કર્યું. 12 દિવસ સુધી દૂધ ઉપર રહેવાનું. પય એટલે દૂધ. 12 દિવસ સુધી કેવલ ને કેવલ દૂધ ઉપર રહેવાનું. ભગવાનને ખીર ધરવાની, આપણે દૂધ લેવાનું, પૂજા કરવાની, ષોડશોપચાર, અન્યોપચાર વગેરે વગેરે પૂજા કરવાની. અને એ પ્રયોવ્રતમાં બતાવેલા ક્રમ મુજબ એક મૂળ મંત્ર છે એનું પઠન કરવાનું. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહીયસે સર્વભૂત નિવાસાય વાસુદેવાય સાક્ષિણે નમો દ્વિશેષણે ત્રિપદે ચતુસ્વૃંગાય તન્મવે સપ્તસ્તાય યજ્ઞાય ત્રૈવિદ્યાત્મને નમઃ. આવા જે શ્લોકોનું પઠન કરીને કોઈ જો પયોવ્રત કરે 12 દિવસ તો એના ઘરે વામન જેવા દીકરાનો જન્મ થાય. માએ કર્યું અદિતિએ. ધીરે ધીરે ભગવાન અવતરિત થવા લાગ્યા. શ્રીમદ ભાગવતકાર કહે છે આ બાજુ બલિરાજા પધાર્યા છે નર્મદાજીના કિનારે. ધ્યાન દેના, ઠાकुर जी ने गुजरात वालों पर इतनी कृपा करी, गुजरात वालों पर इतनी बड़ी कृपा करी कि आज गुजरात में नर्मदा है. यदि गुजरात में जो नर्मदा नहीं होती तो गुजरात का क्या हाल होता. आज जो आखा विश्वમાં, પૂરા વિશ્વમાં જો ગુજરાત છવાણું હોય તો એ બધો જ શ્રેય માં નર્મદાજીને છે. એટલે આપણે કહીએ છીએ નર્મદે સર્વદે. નર્મદે સર્વદે. નર્મદામાં જેટલા કંકણ હોય ને એટલા બધા શંકર. नर्मदा में अमरकंटक में, नर्मदा के अमरकंटक में जल में जितने कंकण हैं वो सब शंकर है. અને એ નર્મદાજીના કિનારે ભૃગુ કચ્છ ભરૂચમાં બલિરાજાના યજ્ઞની શરૂઆત થઈ. વિદ્વાન બ્રાહ્મણો આવ્યા છે. દૈત્યરાજ બલિરાજાના યજમાન પદે શુક્રાચાર્યજી જેવા આચાર્ય સદગુરુના સ્થાન ઉપરથી યજ્ઞનો પ્રારંભ થયો. બધા દેવતાઓનું પૂજન થયું. બધા દેવતાઓનું આવાહન કર્યું. યજ્ઞ કુંડની અંદર અગ્નિનું આવાહન થયું. સ્વાહાકાર દ્વારા યજ્ઞમાં આહુતિ અપાઈ રહી છે. બલિરાજાને બલિરાજાની પત્ની યજ્ઞની અંદર આહુતિ આપી રહ્યા છે. એવાના સમયમાં શ્રીમદ ભાગવતકાર કહે છે કે ભગવાન માં અદિતિના ઉદરથી પેલા દર્શન આપવાને માટે પ્રગટ થયા. સુંદર મજાનું ઠાકોરજીનું શ્યામ ગૌર
સ્વરૂપ પ્રગટ થયું. માં અદિતિના સાનિધ્યમાં જ્યાં ભગવાન વામનદેવજી પ્રગટ થતાની સાથે જ માં અદિતિ અને દેવતાઓએ ભગવાન વામનચંદ્રજીનો જય જયકાર કર્યો. બોલીએ શ્રી વામન ભગવાન કી જય.